हेलो गाइस, जय श्री राम, जय माता जी। तो अगला नवलंग में તમારું સ્વાગત છે। તો हमारा દિવસ તો હાથ અને હું બને બે જણા ચા પીવા બેઠા છીએ। ઈશા તો ચા પી રહી કીધું जय श्री राम। बोलो जय श्री राम। तो गाइस आमा तो उठावમાં લેટ થયું કારણ કે હન રાતે હું 2 વાગે ઉઠી હતી। મીટિંગ જવાનું હતું, હિંમતનગર ગાડી ખાલી કરવા। તો એના 3 વાગે જ્યાં 2 વાગે ચા નાસ્તો લઈને જ્યાં એટલે મારું ઉઠવાનું મોડું થયું। હેડો અમે ચા પી લઈએ, પીસાવાના આવા જાય। તમે દવા સ્કૂલ આવ્યા, સાક્ષી ગોગા ફાર્મ પર ગયા છે। સાક્ષી ગયા હતા, સાક્ષી જય શ્રી રામ। જાવા તો ગણેશ પહેરો અને મમ્મી બેઠી હો। ટાટા ગાઈસ અમે સ્કૂલમાં જઈએ હો। તને હેડે સ્કૂલમાં જય જમાનમાં જય ગોગાન જમેડીમાં જય ગોગાન જમેડીમાં જય ગોગાન જમેડીમાં ટાટા। તો કઈ આગળ હેડે સ્કૂલમાં ક્રિષ્ના સાક્ષી બે જતો રહ્યો એટલે લેતા જઈએ પાણી બોટલ ભૂલ્યા વગર। ટાટા। તો ગાઈસ છોકરો તો જો સ્કૂલમાં અને હું એકલી છું તો પાવડરમાં કપડાને પલાળું તો પાણી ચાલુ છે તો એ પાવડરમાં પલાળી દઉં કપડો અને પાવડરમાં કપડો પલાળી અને વાસણ ઘસી દઉં। વાસણ ઘસી સીધી કપડો ધોઈ દઉં, કપડો ધોઈને કચરા ફૂટને ઉપર પછી લઈ લઉં। બાકી જે 8:30 અને કપડો તો ધોઈને મૂકી દીધો અને વાસણ ઘસવા કાઢી અને વાસણ ઘસીને પછી કચરા ફૂટું કરી દઈ તો વાસણ ઘસવા કાઢી એકન પછી ટોયલેટ બાથરૂમ વોશ બેસિન ઓટલાને ધોઈ પછી કચરા પોતું કરે પછી છેલ્લે નહીં લઈ તો મેડમ વાસણ ઘસી લો। તો ગાઈસ વાગે જશે 10:30 અને અમે તો કચરા પોતું કપડાં વાસણ બધું પતી ગયું, પોતું ને બધું કરી દીધું અને શાક સમારી મૂક્યું અને લસણ ખોલી દીધું અને હવે શાક વઘારવું છે અને લોટ બધો હોય તો પહેલાં લોટ બોધી કાઢું, બધું કમ્પ્લીટ કરી મૂક્યું। નાવાનું બાકી છે તો કીધું પહેલાં રોધી કાઢું પછી છેલ્લે નહીં લઉં પછી એવું થાય પડશે તો હું પહેલાં શાક વઘારીને પછી લોટ બોધી કાઢું। 12:30 થઈ ગયા છે અને અમારે તો શાક વઘારી દીધું, તે શાક મસ્ત ચડી ગયો ગીલોડી બટાકાનું અને હવે રોટલી એ થઈ ગઈ છે। હવે છોકરા નાવાની તૈયારી, એમાં નાવાનું બાકી હોય પણ મેં કીધું કોઈ છોકરા આવે ને એટલે કીધું કહું પછી નહીં લઉં તો હાલ હજી તો રોટલી બનાવી લીધું, હાથ પગે નહીં ધોયા તો હેડો હું હાથ પગે ધોયો તો છોકરા આવશે પછી ખાવા કાઢીએ આવી જશે ને। હું કિસાન સાક્ષી અમે જઈને ખાવા બેસીએ છીએ। મસ્ત ગીલોડી બટેકાનું શાક, રોટલી, છાશ, સખી અને કિસ્સા ભૈલું 12 અંબાજીઓ કારણ કે એમ કે એમાં ખાવું નહીં હવે ઘેર આવે એટલે પછી એની વાત સૌ તો હેડો અમે ખાઈ લઈએ। વિકીનો ખાવા પર તો મોડું થશે કારણ કે તો હિંમતનગર જ છીએ રે બીજી ઓયથી ભરી જ્યાં હવે એકદમ ખાલી કરશી, હવે ખાલી તો થઈ જઈએ હવે ભરવાની પાછી હતી ને હવે કાંઈ ખાલી કરશી બહાર તો હેડો અમે હવે ખાઈએ તા આદુ અને હું શું કરું છું કચરા પોતું અને મમ્મી સાક્ષી બે રોડે થઈ આ વગા ડોર ઉપર તો ના બેહાય આ પાટલી છે પડી ઘરમાં। હેડો ગાઈસ હું કરી લઉં કચરા પોતું। ગાઈસ 1 વાગી જશે અને અમારે નાવા ધોવાનું પતી ગયું છે અને અમારા ટ્યુશનવાળા છોકરા આવી ગયા હું હેડો હવે ટ્યુશન લેવાનું ચાલુ કરી દઉં અને કપડો ધોવાનું બાકી જ મારા એટલા મોડા ધોએ તો હેડો હું અવાજ ભણાવવાનું ચાલુ કરી દઉં। તો ગાઈસ 4 વાગી જશે અને અમે પીવા બેસીએ છીએ ચા। કિસુએ ચા બનાવ્યો અને પાપડ શેક્યા। થેન્ક યુ બકાવ કિશા સારું બન્યો પણ થોડુંક ખાલી ગળે બન્યો કારણ કે ગળે ઓછો બાબો એ તો પછી પીવો પડો કરે નહીં સાક્ષી અને ચા પીવાનું તો બધા હા તો બધા તો હેડો ગાઈસ અમે ચા પી લઈએ। કિસાન સાક્ષીને તો જઈશું દૂધ લેવા ના બધા ને જવાનું પેલું રવા દે વિકી આવી જશું અને માળા કરી પેલું પંજવો સાક્ષીને જો છાશ લેવા નિયમિત હાથ ખીચડી હવે શાક બનાવવાનું ઈચ્છા
મમ્મી જેટલી તાકાત થઈ ગઈ તો હમણાં વધે તને ખબર પડે કેવું થાય. તો મને કીધું હોય તો હું તો રોટલી કરી આપો. વાગી જશે ને અમે જઈએ છીએ ખાવા. બનાવીશ ખીચડી અને પાપડ ડુંગળીનું શાક બનાવ્યું, રોટલી ઘી ગોળ ડુંગળીની છ અને છાશ ને એવું તો હેડ અમે ખાઈ લઈએ. તો કઈ તમે તો ખાવાનું ખાઈ લીધું. હું કરું છું કચરા બધું અને પૈસા ઘસા બેઠી સબ વાસણ અને કાલ તો કિસાન બપોરની સ્કૂલ એટલે રંગીન કપડાં પહેરવાના છું બુધવારનો. તેમનો કપડો હોય ધોઈને મૂકી દીધા મીએ. પહેલું આમાં જોવો તો ફોન તો હેડ હું કચરા પોતું કરી લઉં. સાધું અને મેં વાસણ ધોયા, મમ્મી કર્યું કચરા પોતું અને અત્યારે રાતમાં ટ્યુશન લેવાયા આનું સવારનો ટ્યુશન સોરી સ્કૂલમાંથી આવ્યો ને તારનો રખડતો તો તે અત્યારે મમ્મી રખડ કરે બહુ એટલે મારા મમ્મી કીધું ને તારા બેઠો નાખી પીનમ છે બેવ લાગે તો એટલે જય શ્રી રામ કહી દે. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. પપ્પા જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ